આકાશવાણી સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વેની ધાર્મિક અનુષ્ઠાનોની આજથી આરંભ થયો છે. 22 જાન્યુઆરી પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 9 વર્ષમાં ઘણા કર સુધારાના કારણે વ્યવસાય કરવામાં સરળતા અને દેશમાં કર વસૂલાતમાં વધારો કરવામાં મદદ મળી છે. સ્ટાર્ટઅપ રેન્કિંગ 2022માં ગુજરાત સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું. સરકારે વર્ષ 2030 સુધીમાં આકસ્મિક મૃત્યુમાં 50% ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો. ભારતના એચ.એસ. પ્રણયે આજે નવી દિલ્હીમાં ચાઇનીઝ તાઇપેઈના ચૌ ટિયોન ચેન સામે જીત મેળવીને ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસીને ફરી એકવાર શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ મેળવ્યો. સમાચાર વિગતવાર. અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વેની અનુષ્ઠાન વિધિ આજથી શરૂ થઈ છે. આ ધાર્મિક વિધિઓ 21 જાન્યુઆરી સુધી ચાલશે. આજે અયોધ્યાના રામઘાટ મહોલ્લામાં સ્થિત વિવેક સૃષ્ટિ આશ્રમમાં પ્રાયશ્ચિત અને કર્મકોટી પૂજા પૂર્ણ કરવામાં આવી હતી. આ વિધિ મૂર્તિના નિર્માણ દરમિયાન હથોડી, છીણી અથવા અન્ય સાધનોથી થતી પીડાના પ્રાયશ્ચિત માટે કરવામાં આવી હતી. ધાર્મિક વિધિ દરમિયાન ભગવાન રામની પ્રતિમાની માફી માંગવામાં આવી હતી. યાજ્ઞિક ગણેશ્વર દત્ત દ્રવિડે જણાવ્યું હતું કે સરયુના કિનારે વિવિધ ધાર્મિક વિધિઓ થશે જે યજમાનના મન, શરીર અને ઇન્દ્રિયોને શુદ્ધ કરશે. આ પછી યજમાન પ્રાણ પ્રતિષ્ઠાની અન્ય વિધિઓમાં ભાગ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ 12:20 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે જે બપોરે 1 વાગે સમાપ્ત થશે. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આરએસએસના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, તમામ ટ્રસ્ટીઓ, સંતો અને 150થી વધુ પરંપરા સંપ્રદાયના ધર્મગુરુઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશમાં શ્રી સત્ય સાંઈ જિલ્લાના પલસમુદ્રામ ખાતે કસ્ટમ, પરોક્ષ કર અને નાર્કોટિક્સ રાષ્ટ્રીય અકાદમી NACINનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે NACIN આવનારા દિવસોમાં એક ટોચની તાલીમ સંસ્થા અને ગુડ ગવર્નન્સનું કેન્દ્ર હશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં ઘણા કર સુધારાની શરૂઆતને કારણે વ્યવસાય કરવામાં સરળતા અને દેશમાં કર વસૂલાતમાં વધારો કરવામાં મદદ મળી છે. તેમણે ઉમેર્યું હતું કે કર દ્વારા એકત્રિત કરવામાં આવેલ દરેક રૂપિયો નાગરિકોના કલ્યાણ અને નબળા વર્ગના લોકોના જીવનને સુધારવા માટે ખર્ચવામાં આવે છે. પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવા માટે તેમનો ભાગ અને ફાળો આપવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ NACIN ખાતે પ્રદર્શનની મુલાકાત લીધી અને ભારતીય મહેસૂલ સેવાની 74મી અને 75મી બેન્ચના અધિકારી, તાલીમાર્થીઓ તેમજ ભૂટાનની રોયલ સિવિલ સર્વિસીસના અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે NACIN એ ભારતીય મહેસૂલી સેવા જેવી ટોચની સેવાઓના અધિકારીઓમાં તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે મહત્વનો ભાગ ભજવતી સર્વોચ્ચ તાલીમ સંસ્થા છે. એકેડમી કસ્ટમ્સ, પરોક્ષ કર અને નાર્કોટિક સંબંધિત નીતિઓ, પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકા વિકસાવવા માટે પણ જવાબદાર છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પલાસમુદ્રમ ખાતે NACINની સ્થાપના માટે જમીન ફાળવણીને સમર્થન આપવા બદલ આંધ્રપ્રદેશ સરકારનો આભાર માન્યો હતો. આ અગાઉ પ્રધાનમંત્રી શ્રી મોદીએ આંધ્રપ્રદેશના લેપાક્ષી સ્થિત વીરભદ્ર મંદિરમાં પૂજા અર્ચના કરી અને તેલુગુમાં રંગનાથ રામાયણના શ્લોકોનું વાંચન અને રામાયણ પર કઠપૂતળીના શોનો નિહાળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે આસામમાં દીપુના કાર્બી આંગલોંગ જિલ્લા મુખ્યાલય નજીક તારલાંગસો ખાતે કાર્બી યુવા ઉત્સવની સુવર્ણ જયંતિ ઉજવવામાં સહભાગી થશે. પૂર્વોત્તર રાજ્યોના 3 દિવસના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ મેઘાલયની 2 દિવસની લાંબી મુલાકાત બાદ આવતીકાલે આસામની મુલાકાતે જશે. આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્મા પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે કહ્યું છે કે વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં ભારતની સફરમાં સ્ટાર્ટઅપ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આજે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ એવોર્ડ્સ અને સ્ટેટ રેન્કિંગ એવોર્ડ સમારંભને સંબોધિત કરતા મંત્રીશ્રીએ છેલ્લા 8 વર્ષમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે
આજે સ્ટાર્ટઅપ રેન્કિંગ 2022ના પરિણામો જાહેર કરાયા હતા, જેમાં ગુજરાતને ગ્રુપ એના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં શ્રેષ્ઠ પરફોર્મર તરીકે એવોર્ડ એનાયત કરાયો હતો. આ સાથે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું છે. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે. તેવી જ રીતે ગ્રુપ બીમાં હિમાચલ પ્રદેશને શ્રેષ્ઠ પરફોર્મર રાજ્ય તરીકેનો એવોર્ડ અપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા 16 જાન્યુઆરી 2016ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરાવેલી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સરકારે વર્ષ 2030 સુધીમાં આકસ્મિક મૃત્યુમાં 50% ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નવી દિલ્હીમાં CII દ્વારા આયોજિત માર્ગ સલામતી પરના રાષ્ટ્રીય કોન્ક્લેવને સંબોધતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે માર્ગ અકસ્માતમાં દર કલાકે 53 લોકો ઘાયલ થાય છે અને 19 લોકોના મોત થાય છે. શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ સલામતી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેમણે માર્ગ સલામતી સુધારવા માટે ઘણા નિર્ણયો લીધા છે. ભારતના HS પ્રણોએ આજે નવી દિલ્હીમાં ચાઇનીઝ તાઇપેઈના ચૌ ટિયોન ચેન સામે જીત મેળવીને ઇન્ડિયા ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. તેણે ચેનને 2-0થી હરાવ્યો હતો. આગલા રાઉન્ડમાં પ્રણયનો મુકાબલો અન્ય ભારતીય પ્રિયાંશુ રાજાવત સામે થશે, જેણે પ્રથમ રાઉન્ડમાં લક્ષ્ય સેનને 2-1થી હરાવ્યો હતો. વુમન્સ ડબલ્સમાં ટ્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદ પુલેલાની ભારતીય જોડી હવે નામી માત્સુયામા અને ચિહરુ શિદાની જાપાની જોડી સામે રમી રહી છે. અંતિમ અહેવાલ અનુસાર બંને પક્ષો 1-1 સેટ પર સમાન છે. આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયરનો ખિતાબ મેળવ્યો છે. લંડનમાં બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ સમારંભમાં આ જાહેરાત કરવામાં આવી હતી. મતદાનમાં અન્ય ફાઇનલિસ્ટ અર્લિંગ હાલેન્ડ અને કાયલિયાન એમ્બાપ્પેને પાછળ છોડીને મેસ્સી ટોચ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે મેસ્સીને આ ખિતાબ મળ્યો છે. તેવી જ રીતે સ્પેન અને બાર્સેલોનાની સ્ટ્રાઇકર ઇતાના બોનમતીને શ્રેષ્ઠ ફિફા મહિલા ખેલાડીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સમારોહમાં માન્ચેસ્ટર સિટીના સ્ટોપર એડરસનને શ્રેષ્ઠ પુરુષ ગોલકીપર, જ્યારે માન્ચેસ્ટર યુનાઇટેડની મેરી અર્પ્સેને મહિલા ગોલકીપરનો એવોર્ડ જીત્યો છે. ભાજપે કહ્યું છે કે મોદી સરકારની ગરીબ કેન્દ્રિત યોજનાઓને લીધે છેલ્લા 9 વર્ષોમાં આશરે 25 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે. નવી દિલ્હીમાં આજે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે કોંગ્રેસે છેલ્લા 65 વર્ષથી ગરીબી નાબૂદ કરવાને નામે લોકોને ગેરમાર્ગે દોર્યા છે. સરકારની કેટલીક યોજનાઓને નોંધતા તેમણે કહ્યું કે આજે ભારતના યુવાઓ વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યા છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર નરોજીનગર ખાતે સહકારી મંડળીઓના કેન્દ્રીય રજિસ્ટ્રારના કાર્યાલયના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. સહકાર મંત્રાલયે કહ્યું કે મંત્રાલયની રચના બાદ સહકારી મંડળીઓના કેન્દ્રીય રજિસ્ટ્રારના કાર્યાલયને મજબૂત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે, જેમાં બહુરાજ્ય સહકારી મંડળીઓ અધિનિયમ 2002 અને નિયમોમાં સુધારો, કેન્દ્રીય રજિસ્ટ્રાર કચેરીના ડિજિટલ પોર્ટલની શરૂઆત, બહુરાજ્ય સહકારી મંડળીઓની ચૂંટણી સમયસર કરાવવા માટે સહકારી ચૂંટણી સત્તા મંડળની રચનાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને મંત્રી હરદીપસિંહ પુરીએ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની બેઠક દરમિયાન મહિલા નેતૃત્વ સંબંધિત વી લીડ લાઉન્જનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મંત્રી શ્રી ઈરાનીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓના માધ્યમથી દેશના મહિલાઓના નેતૃત્વમાં વિકાસ સુનિશ્ચિત કર્યો છે. મંત્રી શ્રી પુરીએ જણાવ્યું કે ભારત હવે મહિલા કેન્દ્રિતથી મહિલાઓના નેતૃત્વમાં વિકાસ મોડલ તરફ આગળ વધી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આયોજિત આકાશવાણીના સંવાદદાતાઓની 2 દિવસીય કાર્યશાળાનું આજે સમાપન થયું. આ કાર્યશાળા આકાશવાણીના પ્રિન્સિપાલ ડાયરેક્ટર જનરલ ડોક્ટર વસુધા ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વેની ધાર્મિક અનુષ્ઠાનોનો આજથી આરંભ થયો. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 9 વર્ષમાં ઘણા કર સુધારાના કારણે વ્યવસાય કરવામાં સરળતા અને દેશમાં કર વસૂલાતમાં વધારો કરવામાં મદદ મળી છે.
અને સ્ટાર્ટઅપ રેન્કિંગ 2022માં ગુજરાત સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.